હલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થામાં એક પાઠ પૂરો કર્યો, જેનું નામ હતું કર્મચારી વ્યવસ્થા. આપણે કર્મચારી વ્યવસ્થામાં જ માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા વિશેની માહિતી મેળવીશું. કર્મચારી વ્યવસ્થામાં જ માનવ સંસાધનનું શું મહત્ત્વ છે એના વિશે આપણે માહિતી મેળવીશું. બરાબર, તો ચાલો જોઈએ. માનવ સંસાધનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. સ્ટાફિંગ એઝ અ પાર્ટ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, HRM. આ તો તમે ચેપ્ટર નંબર 1માં HRM વિશેની માહિતી મેળવી જશે. બરાબર, તો એના એક ભાગ તરીકે આપણે કોને જોવાનું છે? તો કે કર્મચારી વ્યવસ્થાને. માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું. એટલે ગમે ત્યારે, ખાસ આપણે કોઈ કંપની છે, બરાબર, તો એ કંપનીની સ્થાપના શું કામ કરી હોય? તો કે ધ્યેય પ્રાપ્તિ સુધી. તો એના માટે આપણે કોઈ કંપનીની સ્થાપના કરીએ અને ત્યારબાદ એ કંપની પોતાનું આયોજન કરે. એમાં કર્મચારીઓની પ્રાપ્તિ, જાળવણી અને વિકાસ. બરાબર, ખાસ માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જે કાંઈ પણ કર્મચારી છે એનું આયોજન કરે, કર્મચારીઓની પ્રાપ્તિ એટલે મેળવવા, ત્યારબાદ એને જાળવવા અને ત્યારબાદ કર્મચારીઓનો કઈ રીતે વિકાસ થાય એના ઉપર ધ્યાન રાખે છે. કર્મચારી તેના વિકાસ કર્મચારી સંચાલનમાંથી થયો છે તેમ કહી શકાય. એટલે કે કર્મચારીનો વિકાસ છે એ કર્મચારી સંચાલનમાંથી થયો છે એમ આપણે કહી શકીએ. કર્મચારી સંચાલનમાં હોય શું? તો કે ખાસ તમે ભરતી, પસંદગી, તાલીમ, બરાબર, આ બધી જ વસ્તુઓ વિશેની માહિતી મેળવી છે. કે કોઈ કર્મચારીની ભરતી કરવી, ભરતી માટે તમે એડવર્ટાઇઝમેન્ટ આપો, બરાબર, તો એ કઈ રીતે આપો? ખરેખર આપણે ઊંધેથી માહિતી મેળવે છે. અહીંયા આપણે એ જ વસ્તુ વિશે શીખવાનું છે. ભરતી, બરાબર, કર્મચારી વ્યવસ્થાની આખી એક પ્રક્રિયા છે જેમાં ભરતી, પસંદગી, બરાબર, ભરતી, પસંદગી, બઢતી, બરાબર, તાલીમ, વિકાસ, આ બધા વિશે આપણે અહીંયા શું કરશું? માહિતી મેળવીશું. એટલે એ બધી વસ્તુનો સમાવેશ આપણે આ ચેપ્ટરમાં જ કરવાનો છે. ભૌતિક સુખ સુવિધામાં વધારો. જે કર્મચારીઓને સુખ સુવિધા મળે છે એમાં વધારો કેમ થાય? ફોર એક્ઝામ્પલ, કોઈ કર્મચારીનો 5,000નો પગાર છે, બરાબર, તો 5માં એ જેટલી વ્યવસ્થા પૂરી પડતી હોય તો એના કરતાં પગાર વધે, તો આ શું થયું? તો કે ભૌતિક સુખાકારીમાં વધારો. ઉત્તેજક વેતન પ્રથાઓ, પગાર છે એના કરતાં વધવો જોઈએ. કર્મચારી કલ્યાણ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિઓ એટલે વર્ષે તમને એક વખત બહાર હરવા ફરવા, બરાબર, કર્મચારી જે કામ કરે છે એના વિદ્યાર્થીઓ એટલે કર્મચારીઓના પુત્રો કે પુત્રીઓ એને વિદ્યાલક્ષી જે કાંઈ પણ સુવિધા મળે છે કે એની ફીઝમાંથી મળે છે. કોઈ કંપનીમાં એવો રૂલ હોય કે જ્યાં પગાર ઓછો હોય, બતાવવામાં ઓછો આવે, પણ સાથે સાથે હાઉસ રેન્ટ અલાઉન્સીસ, એન્ટરટેનમેન્ટ અલાઉન્સીસ, આવા બધા એક્સપેન્સીસ છે એ તમને ફાળવવામાં આવતા હોય, જેને કારણે તમારા પગાર ધોરણમાં શું થતો હોય છે? તો કે વધારો થાય છે. તો આ બધી કર્મચારી કલ્યાણ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ છે એ કરવામાં આવે છે. ભૌતિક સુખ સુવિધામાં આ બધાનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓનો વિકાસનો પણ સમાવેશ કરવામાં આવે છે. કર્મચારી વિકાસમાં કોનો સમાવેશ થશે? તો કે કર્મચારીના વિકાસમાં કર્મચારી આગળ કઈ રીતે પોતાનો વિકાસ કરી શકે. ફોર એક્ઝામ્પલ, કોઈ ઊંચી ડિગ્રી મેળવીને પણ પોતે શું કરી શકે? પોતાનો વિકાસ કરી શકે. અગાઉ કર્મચારી વ્યવસ્થાનો અર્થ એવો હતો કે કર્મચારીઓની ભરતી કરવા પૂરતો જ મર્યાદિત છે. કે કર્મચારી એક વખત આપણા એકમમાં આવી જાય
પછી આપણને એનાથી કોઈ મતલબ નથી. પરંતુ આજના યુગમાં કેવું છે તો કે આજના વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો હવે કેવા હોય છે તો કે કર્મચારી વ્યવસ્થા વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે. આખો એક વિભાગ જ છે, આપણે શું કરી નાખીએ છીએ, એક અલગ આપી દઈએ છીએ. કર્મચારી વ્યવસ્થા પહેલાં નામ એવું હતું, હવે આપણે એનું નામ શું કરી નાખ્યું છે, માનવ સંસાધન વિકાસ. માનવીનો કઈ રીતે વિકાસ થાય તો આપણે આખું શું કરી નાખ્યું છે, નામ બદલી નાખ્યું છે. આજના સમયમાં શું છે તો કે આજના સમયમાં બરાબર વૈશ્વિક હરીફાઈના સમયમાં માનવ સંસાધનનું મહત્ત્વ ખૂબ જ વધ્યું છે. કે ચાલો દરેક જગ્યાએ એવું છે કે ચલો કોઈ તમારો સ્ટાફ છે તો એ ક્યાંય બહાર જાય છે, કાંઈ નવું એજ્યુકેશન લે છે, નવી કોઈ લેંગ્વેજ શીખે છે, આગળ કોઈ એજ્યુકેશન માટે આગળ જાય છે, તો આ બધું શું કરવાનું તો કે ના, ખાસ કર્મચારીઓને આપણે શું કરવા જોઈએ, પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી તો કે એકમમાં પણ આ કર્મચારીની ક્ષમતાનો શું થશે તો કે લાભ મળશે. અને એકમમાં કર્મચારી જો આવી રીતના નવી કોઈ પણ લાયકાતની લઈને આવે તો એકમનું પણ નામ શું થશે તો કે રોશન થશે. એટલે આ બધી વસ્તુઓનું આપણે શું કરવું પડે, સહજતાથી સ્વીકાર કરવો પડે. દરેક એકમમાં ઉત્પાદનના અન્ય સાધનો સરખા હોય તો પણ કર્મચારીઓની કદર, કાર્યનો સંતોષ, કુશળતા, વફાદારી અને જાળવણીથી સારા પરિણામો છે એ પ્રાપ્ત થઈ શકે છે. હવે તમે વસ્તુ જોવો છો આજના યુગમાં બધી બ્રાન્ડની વસ્તુઓ હંમેશા કેવી હોય છે તો કે સરખી જ હોય છે. છતાંય એક બ્રાન્ડની વસ્તુઓ છે ને વધારે વેચાતી હોય, સામે બીજી બ્રાન્ડની વસ્તુઓ એનાથી ઓછી વેચાતી હોય. એનું એકમાત્ર રીઝન શું હોય તો કે ત્યાંના કર્મચારી, બરાબર, એકને એક કર્મચારી વર્ષોથી રહેતો હોય, બરાબર, તો એ શું થઈ ગયું તો કે કર્મચારીની વફાદારી વર્ષોથી હશે એટલે એની કાર્યમાં શું હશે તો કે કુશળતા હશે, એને વ્યવસ્થિત પગાર ધોરણ મળતો હશે એટલે એને કાર્યનો સંતોષ હશે. એ કંપની કર્મચારીની શું કરતી હશે, કદર કરતી હશે. તો જ કર્મચારી છે એ ત્યાં જળવાય અને કંપનીને એ સારા પરિણામો છે એ પ્રાપ્ત થઈ શકે છે. એટલે માનવ સંસાધન સંચાલનની કામગીરીને આપણે અહીંયા બે ભાગમાં વહેંચશું કે માનવ સંસાધન સંચાલનની પ્રક્રિયા છે આખી કેના ઉપર આધારિત છે તો કે બે ભાગમાં, જેનો પહેલો ભાગ છે કે એને આયોજન સાથે સંબંધ ધરાવે છે અને બીજું વળતર અને વિકાસ સંબંધી બાબતો સાથે સંબંધ ધરાવે છે. બરાબર, તો ચાલો આપણે બે ભાગ જોઈશું. આયોજનને કોની સાથે સંબંધ છે એના વિશેની આપણે શું કરવાની છે, માહિતી મેળવશું. તો આયોજન સાથે સંબંધિતમાં જુઓ તો કે એકમોમાં જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું અને એકમના વિકાસ સમયે નવી નિમણૂક દ્વારા તેમાં વધારો કરવો જોઈએ. ખાસ કરીને જેટલા જરૂર છે, બરાબર, એટલા જ કર્મચારીઓનું આપણે શું કરશું તો કે આયોજન કરશું. અને એક વખત એકમમાં વિકાસ કરવો હોય, માનો કે એક એકમ હતું અને આપણે બાજુમાં શું કર્યું છે તો કે એનું જ પેટા વિભાગ કર્યો છે, અથવા તો ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ એકાદ એકમ છે વધાર્યું છે, અથવા તો એનો વિકાસમાં શું થાય કે કોઈ એની નવી બ્રાન્ચ ઊભી કરીએ છીએ. તો આ જ્યારે આપણે કરીએ છીએ, નવી નિમણૂક કરીએ છીએ, ત્યારે આપણે શું કરીએ છીએ, એમાં વધારો કરવો. એટલે પેલું કર્મચારીઓનું આપણે શું કરશું, આયોજન. બરાબર, નેક્સ્ટ બીજો મુદ્દો છે સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ જરૂર જણાય ત્યાં કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવો. અત્યારનો જ યુગ જોઈ લ્યો વિદ્યાર્થી મિત્રો, કોરોના કાળ, બરાબર છે, લોકો ખાસ કરીને અત્યારે આ પદ્ધતિ અપનાવે છે. જેટલા કર્મચારીઓની જરૂર છે એટલા જ કર્મચારીઓને હવે એ રાખે છે. અન્ય બધા જ કર્મચારીઓને, એટલે કે જ્યાં જરૂર નથી, બરાબર, ખાસ કેને ધ્યાનમાં રાખ્યા તો કે સમય, સંજોગો અને પરિસ્થિતિ. અત્યારનો સમય ખરાબ ચાલે છે, સંજોગો એવા છે કે આપણે પગાર દેવામાં પણ પહોંચી શકીએ એમ નથી, અને આજકાલની પરિસ્થિતિ પણ એવી છે.
એટલે ત્યાં આપણે શું કરવું જોઈએ? કાળજીપૂર્વક જે કાંઈ પણ યોગ્ય કાર્યવાહી કરી છે બરાબર એ કરી નાખવાની, અને કર્મચારીની સંખ્યામાં આપણે શું કરી છીએ તો કે ઘટાડો કરી શકીએ છીએ. દરેક કર્મચારીઓને તેમની લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરી સોંપવી જોઈએ. હવે ખાસ જ્યારે તમે કર્મચારીની અપોઇન્ટમેન્ટ ત્યારે તમે એક સ્પેસિફિક રાખ્યું હોય. ઘણા માર્કેટિંગ માટે હોય, ઘણા HR માટે હોય. આમ તો તમને બધાને ખ્યાલ જ છે. તો માર્કેટિંગવાળાને હ્યુમન રિસોર્સનું કામ ન આવડે, HR વાળાને માર્કેટિંગનું કાર્ય ન આવડે. એટલે જે કર્મચારી જે કાર્ય માટે વધારે કમ્ફર્ટેબલ હોય, માનો કે મને વધારે ટીચિંગ ફાવે છે, કદાચ એવું બને કે મને તમારા બીજા અન્ય મેડમ જેવું એડમિન ડિપાર્ટમેન્ટનું કામ કદાચ મને ઓછું પણ ફાવતું હોય, તો જે વ્યક્તિ બરાબર જ્યાં જે વસ્તુ લાયક છે એને એ કાર્ય છે એની આપણે શું કરવી જોઈએ તો કે સોંપણી કરવી જોઈએ. કર્મચારીઓને સતત કાર્યશીલ રાખી તેમના કાર્ય સંબંધી જ્ઞાનમાં શું કરશું? વધારો. બરાબર. કર્મચારીઓને સતત શું કરવાના છે? કાર્યશીલ. એટલે કાર્ય સંબંધિત જ્ઞાનમાં શું થશે તો કે એમાં વધારો થશે. સતત ને સતત જો તમે કાર્ય કરતા રહ્યો, આજે ટીચર તરીકે પણ અમારી ભૂમિકા શું છે તો કે સતત ને સતત અમારે અમારા જ્ઞાનમાં વધારો કરવો જોઈએ. જો એક જ સરખું જ્ઞાન આપશું તો લોકોને શું થશે? અત્યારે તો કોરોના કાળમાં અમારે પુસ્તક જ ચલાવવાની છે, એટલે અમને એમ શું થાય છે કે જેટલું લાઈવ ક્લાસ છે ને એટલું અમને વધારે કમ્ફર્ટેબલ લાગે. બરાબર. ચાલો તો હવે પોઈન્ટ નંબર 2, વળતર અને વિકાસ સંબંધિત બાબતો. બરાબર. હવે આ પણ કંપની માટે ફાયદાકારક જ છે. બરાબર. જ્યારે જરૂર પડે ત્યારે કર્મચારીઓને શું આપવાની તો કે તાલીમ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. અને દરેક કંપની તમને કહેવામાં પણ આવશે કે તમને એમ કહેશે કે કર્મચારીઓને તાલીમ આપવી તો કંપનીનો ખર્ચ છે. શું આ કંપનીનો ખર્ચ છે? તમારા મતે તમે શું વિચારો છો? નહીં. કંપનીમાં જે લોકો કામ કરવા માટે આવે છે બરાબર એવા કર્મચારીઓને તમારે શું કરવું જોઈએ? તાલીમ આપવી જોઈએ. તાલીમ ખરેખર સમય જે ટાઈમે આપો છો ત્યારે ખર્ચ છે, પણ લાંબા સમયે તમને શું થશે તો કે ફાયદો છે. તાલીમ આપવાથી શું થશે? તમારે બગાડ અટકશે અને કાર્યમાં શું થશે? ઝડપ આવશે. કારણ કે લોકો શું થઈ ગયા હશે? ટ્રેન થઈ ગયા હશે. બરાબર. એટલે તાલીમ છે એ કંઈ ખર્ચ નથી, પણ ભવિષ્યનું શું છે તો કે મૂડીરોકાણ છે. બરાબર છે. એટલે જરૂર પડે ત્યારે કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી. એકમ ઘણી વખત નવી મશીનરી કે એવું કાંઈ ને કાંઈ મુકાવતું હોય છે. આ સંજોગોમાં શું કરતું હોય છે કે એ જે નવી મશીનરી વાપરવા માટે, કારણ કે નવું આવશે તાત્કાલિક કોઈને પણ નહીં આવડતું હોય. બરાબર. તો એના માટે આપણે તાલીમના વર્ગો ગોઠવવા પડે. બરાબર. તમને એમ લાગે કે અત્યારે ઓનલાઈન ટીચિંગ, તો આ અમને પણ નહોતું આવડતું. આ PPT બનાવી, ઓનલાઈન વિડીયો રેકોર્ડ કરવા, મૂકવા નહીં, પણ આના માટે અમને શું કર્યું હોય તો કે સ્કૂલ તરફથી ટ્રેનિંગ મળી હોય. અને આ ટ્રેનિંગની મદદથી જરૂર પડે ત્યારે અમારે બધું કરવું પડે. અને અમે જો આ સમયમાં અમે પણ અપડેટ નહીં થાય તો શું કામ લાગશે? બરાબર. એટલે કર્મચારીઓને પણ શું કરવું પડે? તાલીમ આપવાની વ્યવસ્થા કરવી પડે. કર્મચારી તેમના કાર્યમાં નિષ્ણાંત બને, એમની વિચાર શક્તિ વધે તેવું વાતાવરણ અને તક પૂરી પાડવી. ખાસ કરીને અહીંયા 2 વસ્તુ આપી છે કે કર્મચારી તેમના કાર્યમાં નિષ્ણાંત બને. એક તો એ કર્મચારીને બધું જ કામ વ્યવસ્થિત રીતે આવડે છે, પણ તમે એમાં શું કર્યું તો કે એ કાર્યમાં નિષ્ણાંત બને, કે વધુને વધુ એ જ કાર્ય સોંપશો તો એ વ્યક્તિ એ કાર્યમાં શું થશે? નિષ્ણાંત, પારંગત. કદાચ બની શકે કે એનાથી વધારે કોઈ આગળ એવું સારું કામ કરી જ ન શકે. વિચાર શક્તિ વધે તેવું વાતાવરણ અને તક પૂરી પાડવી. ઘણી જગ્યાએ તમારું માઇન્ડસેટ આખું નેગેટિવિટીથી ભરેલું હોય, અને ઘણી જગ્યાએ તમને એટલું પોઝિટિવ એન્વાયરમેન્ટ મળે કે તમારે આગળ શું કરવું છે એક આખું એવું વાતાવરણ તમને તક પૂરી પડે.
હવે આનો ખાસ કાર્યભાર કોના ઉપર હોય તો કે કર્મચારી ઉપર. શું કામે? તો કે તમારો ઉપરી અધિકારી તમને વારંવાર ટક 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 કરે છે, તો ત્યાં તમારે નેગેટિવ એન્વાયરમેન્ટ લાગશે. પણ તમને એમ કહી દઈએ ઉપરી અધિકારી તરફથી, તમને અનુકૂળ પડે ચલો એટલું તમારે તમારી રીતે કામ કરી નાખવાનું. બરાબર? તો આને કેવું કહેવાય? તો કે વિચાર શક્તિ વધે તેવું વાતાવરણ મળ્યું કહેવાય, જેને કારણે તમને ભવિષ્યમાં આગળ વધવાની તક પૂરી થાય. કર્મચારીઓને લાયકાત પ્રમાણે યોગ્ય વળતર અને લાભ આપવા. ખાસ કરીને કોઈ કર્મચારી છે એ કામ કરે જ શું કામે? શું કામ કરે છે? તો કે એમને લાયકાત પ્રમાણે શું કરવામાં આવે છે? યોગ્ય વળતર આપવામાં આવે છે, અને યોગ્ય પ્રકારના શું આપવામાં આવે છે? લાભ આપવામાં આવે છે. લાભનો મતલબ વળતર એટલે એને જે માટે આપવામાં આવે છે કે પગાર કે એ બધું. બરાબર? અન્ય લાભ જે પણ કંપની આપી શકે, રેન્ટ અલાઉન્સીસ આપે છે, ઘરનું ભાડું છે, ન્યૂઝપેપરના મની આપે છે, પેટ્રોલ અલાઉન્સીસ આપે છે, એન્ટરટેનમેન્ટ બહાર હરવા ફરવાના પૈસા આપે છે. બરાબર? તો આ જે વધારાના આપે છે એ સારામાં સારી વ્યવસ્થા કહી શકાય. કર્મચારીઓની કાર્ય સંબંધી સમસ્યાઓને જાળવી, બરાબર, અને તેનો ઝડપી ઉકેલ શોધવી, તેનો અમલ કરવો જોઈએ. ખાસ તમારી કંપનીમાં જો કોઈ કર્મચારી કાર્ય કરે છે અને જો એને કોઈ પણ પ્રકારે કાંઈ સમસ્યા હોય કે મુશ્કેલી એવી છે, તો સૌથી પહેલાં તો કંપનીના શ્રેષ્ઠ એટલે કે ઉપરના વ્યક્તિ તરીકે તમારે શું કરવું જોઈએ? તો કે કર્મચારીની જે કાંઈ પણ સમસ્યા છે પહેલાં એને જાણી અને ખાસ ઝડપથી એને શું કરી નાખવી જોઈએ? ઉકેલ કરવો જોઈએ, જેથી કર્મચારીની જો સમસ્યા વધશે જ નહીં, બરાબર, તો એકમમાં પૂરતો સમય પોતાનું મન લગાડીને કામ છે એ કરી શકે. એટલે ખાસ કર્મચારીની જે કાંઈ પણ તકલીફ છે એને પહેલાં જ આપણે શું કરી નાખવાની છે? નિવારી નાખવાની છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને ઉત્પાદનનું એક સાધન નહીં, પણ તેથી પણ એક વિશેષ માનવી તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આમ જુઓ તો તમને એમ થાય કે કર્મચારી વ્યવસ્થાનો મુદ્દો સારો, પણ નહીં, એના કરતાંથી તો માનવ સંસાધન સંચાલન એ કર્મચારીઓ માટે શ્રેષ્ઠ વાતાવરણ છે. જેનું કારણ કે કર્મચારીનું કામ માત્ર ઉત્પાદન કરવાનું એ જ એક સાધન નથી રહ્યું. બરાબર? તે એક માનવી તરીકેનો સ્વીકારવામાં આવ્યું છે કે ભાઈ ચાલો આપણા એકમમાં જે કર્મચારી છે એ પોતે શું છે? તો કે એક માનવી છે. એ પણ ક્યારેક સાજો થાય, ક્યારેક માંદો થાય. પહેલાંના એકમમાં લોકો જે પૂરતી શેઠગીરી કરતા હોય ને એ લોકોને શું હોય કે ના હો ભાઈ, રજા તો લેવાની જ નહીં. અત્યારનો જ પ્રશ્ન છે, લ્યો કોરોના કાળ છે, તમે કદાચ બીમાર પડો ને તમને 14-15 દિવસની રજા, તો કે નારના આટલા દિવસ થોડી રજા હોય. તો આવું કાંઈ ચાલતું નથી. ખરેખર કોઈ કર્મચારી છે એ પણ એક શું હોવું જોઈએ? તો માણસ છે. બરાબર? એવું છે એ શું કરવામાં આવ્યું છે? સ્વીકારવામાં આવ્યું છે. અને તેમાં સંચાલનના કાર્યો અને સિદ્ધાંતોને અપનાવવામાં આવે છે. તેથી એક સ્થિર કર્મચારી દળ ઊભું કરી શકાય. કર્મચારીઓના ફેરબદલીનો દર ઘટે. આ બધાના કારણે શું થાય કે જો તમને કોઈ એકમમાં ચોક્કસ રીતે ફાવી જશે તો શું થશે? તો કે કર્મચારી ફેરબદલી દર હંમેશા શું થશે? ઘટશે. કર્મચારી ફેરબદલી દર એટલે એક ને એક જગ્યાએ કર્મચારી છે ને લાંબો સમય સુધી ટકી રહે, અને એટલે જ કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષમાં વધારો થાય. એટલે જ પેલી વસ્તુ કીધી કે કર્મચારીમાં જેટલો સંતોષ વધારે એટલી કંપની તરફની લાગણી એની પાસે વધારે હોય. બરાબર? એટલે કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે અને કાર્ય સંતોષમાં પણ વધારો થાય. કર્મચારીઓ કામ વધારે કરે અને એ જે કામ કરે એના બદલામાં કંપની એને વેતન બરોબર ચૂકે, એટલે કાર્યમાં પણ શું થશે? સંતોષ થશે. આમ ધંધાકીય એકમના ઉદ્દેશ, બરાબર, બંને સિદ્ધ કરી શકાય છે. બરાબર? બે વસ્તુ, કર્મચારીનો ગોલ હોય, એક ઉદ્દેશ હોય કે ભાઈ મારે કંપનીના શિખર સુધી પહોંચાડવી છે. બરાબર? અને ધંધાકીય એકમનો શું ઉદ્દેશ હોય કે ભાઈ મારે મારા 10 વર્ષ પછી કંપની અહીંયા હોવી જોઈએ. બરાબર? તો કર્મચારીનો ઉદ્દેશ કે મને પગાર વધારે મળશે, કંપની ઉપરના લેવલે આવશે, એટલે બટ ઓબ્વિયસ છે કે પોતાના કર્મચારીનો જ પગાર શું કરશે? તો કે વધારશે.
એટલે કર્મચારીનો ઉદ્દેશ સિદ્ધ થશે, સાથે સાથે ધંધાકીય એકમ એટલે આમ જુઓ તો માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારી અને ધંધા એટલે કે એકમ, ધંધાકીય છે કાંઈ પણ એકમ છે, એ બંનેના ઉદ્દેશો છે એ એકી સાથે આપણે શું કરી શકીએ છીએ? સિદ્ધ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માનવ સંસાધનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા વિશેની માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય બાય. હેવ અ નાઇસ ડે.